વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિજ્ઞાનની પ્રથમ એકમ કસોટી 25 તારીખે લેવામાં આવેલી, તેનું આપણે સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રક્રિયા માટેના કયા વિધાનો ખોટા છે? તો અહીંયા કયા વિધાનો ખોટા છે એ જણાવવાનું છે। તો કોપર ઓક્સાઇડ આપેલો છે, H2 સાથેની પ્રક્રિયા છે અને કોપર અને પાણી મળે છે। તો હંમેશા કોઈ ઓક્સિડેશન રિડક્શન પૂછેલું હોય તો હંમેશા પ્રક્રિયકનું થાય। તો અહીંયા પ્રક્રિયક તરીકે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે, તો જેમાં કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન લખેલું હોય એ વિધાનો સાચા પડશે। તો અહીંયા પહેલું લખેલું કોપર, તો એ વિધાન ખોટું। બીજામાં લખેલું છે પાણી, તો એ પણ વિધાન ખોટું। ત્રીજું હાઇડ્રોજન, તો હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવે છે, તો H2 અને પેલી બાજુ પાણી બને છે, તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન પામે છે, તો ત્રીજું વિધાન સાચું છે। ચોથું કે કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે, બરાબર, એ પણ વિધાન સાચું છે કે કોપર ઓક્સાઇડમાંથી ફક્ત કોપર એટલે કે ઓક્સિજન ગુમાવે છે, તો ઓક્સિજન ગુમાવે તો આપણે રિડક્શન કહી શકાય। તો અહીંયા જે ત્રીજું અને ચોથું વિધાન સાચું છે, એટલે અહીંયા ખોટા કીધા હતા, એટલે ઓપ્શન એ જવાબ આવશે। સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, તો બીજામાં ડી જવાબ આવશે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। જે અવિઘટનીય પદાર્થો એટલે કે એવા પદાર્થો કે જેનું વિઘટન ન થઈ શકે એને જૈવ અવિઘટનીય કે બેક્ટેરિયા હોય, બરાબર, તો એનાથી વિઘટન ના થાય તો એને કહી શકાય। તો અહીંયા કાગળ છે, શાકભાજી છે, ઘાસ છે, આ બધાનું વિઘટન થઈ જશે, પરંતુ પ્લાસ્ટિકનું વિઘટન ન થાય, એટલે ઓપ્શન સી આવશે। જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। ખરું ખોટું કહેવાનું છે તો આપણે કહી શકાય કે હાઇડ્રોજન ઉમેરાય તો એને શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા કહેવાય। ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય। અહીંયા હાઇડ્રોજન ઉમેરવાની વાત કરેલી છે તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય, એટલે આપણે કહી શકાય કે ચોથું વિધાન ખોટું પડશે। પછી લેડ PbNO3 એટલે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા આપેલી છે, તો લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ મળે છે, તો આ વિધાન સાચું છે, પીળા અવક્ષેપ જ મળશે એ પ્રક્રિયામાં, બરાબર। સૌથી પહેલાં જ પ્રવૃત્તિ આપેલી છે ને 1.2 એમાં છે ઘાસ, બકરી, સિંહ, આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે, આ પણ વિધાન સાચું છે। કેમ? પહેલું ઉપભોગી, પહેલાં ઘાસ છે એને ઉત્પાદકો કહેવાય, બકરીને પ્રથમ ઉપભોગી કહેવાય અને સિંહને દ્વિતીય ઉપભોગી કહેવાય, એટલે વિધાન સાચું છે। બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો આ વિધાન આવશે ખોટું। નિવસન તંત્રના બે પ્રકાર પડશે, એક આવશે કૃત્રિમ અને એક આવશે કુદરતી। જો તળાવ હોય, સરોવર હોય, એ બધાને કુદરતી કહેવાય, તો કૃત્રિમમાં શું આવશે? એક બગીચો આવશે, ખેતર આવશે અને એક માછલી ઘરવાળી પ્રવૃત્તિ આપેલી છે, એમાં લખેલું હોય કે માછલી ઘર કૃત્રિમ નિવસન તંત્ર છે, તો આ ત્રણેય કૃત્રિમ આવશે, બીજા બધા કે માનવ સર્જિત આવશે, બીજા બધા કુદરતી આવશે, બરાબર। ચલો ખાલી જગ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તો તેને શું કહેવાય? તો આપણે કહી શકાય કે ઉષ્મા છેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો આમાં જ પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર। શ્વસન એ ઉષ્મા છેપક પ્રક્રિયા છે, ઉદાહરણ આપો। તો આપણે ખોરાક ખાઈએ છીએ, જે ગ્લુકોઝ બને, તો ગ્લુકોઝના અણુને તોડવા માટે આપણે શ્વસન કરીએ છીએ, બરાબર, તો એ ઉષ્મા છેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે। આરસ પાનનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો આરસ પાનનું રાસાયણિક સૂત્ર આવશે CaCO3, આપણે એને કહી શકાય કે કેલ્શિયમ કાર્બોનેટ। પ્રવૃત્તિ આપેલી છે એમાં આપેલું છે કે ફોડેલો ચૂનો હોય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કે CaOH2 એ કોની સાથે પ્રક્રિયા કરશે? એક વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે। તો આરસ પાન સિવાય તમને ચોકનું પૂછી લે, બરાબર, ચૂનાના પથ્થરનું પૂછી લે, બરાબર, તો આ બધાનું જો રાસાયણિક સૂત્ર પૂછાય તો શું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 જ આવશે। પછીનો 10મો પ્રશ્ન, ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો ગ્લુકોઝ આપણા શરીરમાં જે ખોરાક છે, કાર્બોદિત, ભાત છે, બટાકા છે, આ બધું જ ખાઈએ આપણે એટલે કાર્બોદિત બનશે, બરાબર। તો જે કાર્બોદિત, તો કાર્બોદિતનો એક પ્રકાર છે ગ્લુકોઝ, એનું રાસાયણિક સૂત્ર પૂછેલું છે, તો એનું રાસાયણિક સૂત્ર આવશે C6H12O6, પહેલો જવાબ આવશે। નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, એક માર્ગીય છે, બરાબર, પાછું ના આવે એટલે એક જ તરફ જાય। 12મો, ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે, તો ઓઝોન વાયુની વાત કરેલી છે, તો ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય। ઓક્સિજનના કેટલા પરમાણુ હશે? 3, કે O3 છે એનું અણુસૂત્ર, બરાબર, તો અહીંયા જવાબ આવશે 3। 13મું, ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતરણ કરે છે, તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે અને એ રીતના ખોરાક બને। 14મું, રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહેવાય?
તો એ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. 15મું, યુએનઈપીનું પૂરું નામ જણાવો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રથમ એકમ કસોટી વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો. આવા જ બીજા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.